ધીમે ધીરે સામે આવી રહ્યા છે અને તેને જ લઈને હવે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળશે। વોર્ડ મુજબ પેનલની જીતમાં ભાજપના ઉમેદવારો છે તે આગળ જોવા મળી રહ્યા છે। વોર્ડ મુજબ પેનલની જીતમાં ભાજપના ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે। જૂનાગઢ મહાપાલિકાની મતગણતરીમાં પણ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। તાલુકા પંચાયતના પરિણામમાં પણ ભાજપની આગેકૂચ જોવા મળી રહી છે। સુરત મહાપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે। તો જે પ્રકારે હવે એક બાદ એક પરિણામ સામે આવશે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શૈલેષ, હવે એક બાદ એક જે પરિણામો છે તે સામે આવશે। મતગણતરી શરૂ થઈ ગઈ છે, શું માહોલ જોવા મળી રહ્યો છે? ઉમેદવારોમાં કેવો ઉત્સાહ? સુરતની વાત કરીએ તો સુરતના મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 એટલે કે જે લિંબાયત પર્વત કુંભારિયા વોર્ડ છે એની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી। તેની મતગણતરી અત્યારે અહીંયા આ જ કાઉન્ટિંગ હોલની અંદર ચાલી રહી છે। જે 7 રાઉન્ડની મતગણતરી છે તે પૈકીના 4 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે ને એ 4 રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુ કાછડ અપરાજિત કહી શકાય એવી એક લીડ લઈને આગળ ચાલી રહ્યા છે। લગભગ 9,000થી વધુ મતોની લીડ જે ભાજપના ઉમેદવાર જીતુ કાછડ છે એને મળી છે। પહેલા રાઉન્ડમાં જ 2300 થી વધુ મત તેમને મળ્યા હતા। તેની સાથે સાથે તેમને 1700 મતની પહેલા રાઉન્ડમાં જ લીડ મળી હતી અને ત્યારબાદ દરેક રાઉન્ડમાં સરેરાશ 2000 થી પણ વધુ મતની લીડ મળી રહી છે। 4 રાઉન્ડની ગણતરી પૂરી થઈ છે, તેમાં 4 રાઉન્ડના અંતે જીતુ કાછડ લગભગ 9,000 મતથી આગળ હોવાની વિગતો અત્યારે બહાર આવી રહી છે। એટલે કે આ જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપનો અહીંયા ભવ્ય વિજય થયો છે। માત્ર ઔપચારિકતા બાકી છે। થોડી વારમાં હવે એ સત્તાવાર પરિણામ જાહેર થશે, કારણ કે લગભગ 70-80% જેટલા મતોની ગણતરી થઈ ગઈ છે અને એ મતગણતરીની અંતે જે રીતે ભાજપના ઉમેદવારને જંગી સમર્થન મળી રહ્યું છે તે જોતા ચોક્કસપણે આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુ કાછડ વિજેતા જાહેર થશે। જી બિલકુલ, તે શૈલેષ, જે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે કે એવું કહી શકાય કે અહીંયા જે પ્રકારે ચૂંટણી લડવાનો જે પ્રકારનો માહોલ હતો અને અત્યાર સુધી જે પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે, ભાજપ છે તે માઇક્રો પ્લાનિંગ કરવામાં જે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, શું લાગી રહ્યું છે કે આ વખતે પણ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હોય અને ભાજપનું આ માઇક્રો પ્લાનિંગ છે તે કામ કરી જાય? ચોક્કસપણે માઇક્રો પ્લાનિંગ કામ કરી ગયું હોય તેવા લાગી રહ્યું છે। એનું કારણ છે કે આ અહીંયાની જે પેટા ચૂંટણી હતી એ વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં માત્ર 28% જેટલું મતદાન થયું હતું। 1,05,000 જેટલા જે છે એ મતદારો હતા, તે પૈકી 28 લાખ જેટલા જ 28,000 જેટલા 28% જેટલું મતદાન થયું હતું। એટલે કે લગભગ 30,000 જેટલા મતો પડ્યા હતા અને એ મતગણતરી અત્યારે ચાલી રહી છે। જો એ 30,000 મતો પડ્યા હોય તેની ગણતરીની અંદર જો પ્રથમ 4 રાઉન્ડમાં જ 9,000થી વધુની ભાજપની લીડ હોય તો ચોક્કસપણે એ માઇક્રો પ્લાનિંગનું સીધું પરિણામ છે તે કહી શકાય। અલબત્ત ભાજપના લાખ પ્રયત્નો છતાં મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા લોકો બહાર નતા નીકળ્યા, પરંતુ જેટલું પણ મતદાન થયું છે એ તમામ મતદાન ભાજપની તરફેણમાં મોટા પ્રમાણમાં થયું હોય એ પણ અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે જે રીતે પરિણામ બહાર જે આવી રહ્યું છે, એક પછી એક મતગણતરીના રાઉન્ડ બહાર આવી રહ્યા છે અને તેની અંદર જ અત્યારે ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન મળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી બિલકુલ શૈલેષ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।
તો ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડતા હતા અને વોર્ડ નંબર 3 માં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતની પેનલની હાર થતી જોવા મળી રહી છે. મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે એક બાદ એક ચોંકાવનારા પરિણામો પણ સામે આવી રહ્યા છે. ચોરવાડ નગરપાલિકા કે જ્યાં આ પરિણામે સૌને ચોંકાવી દીધા છે. વિમલ ચુડાસમાની હાર થઈ છે અને તેમની પેનલની હાર થતા આ પરિણામ સૌને ચોંકાવી દે તે પ્રકારેના છે. કારણ કે અત્યાર સુધી જે સૌથી જે ચર્ચિત બેઠકો છે તે માનવામાં આવી રહી હતી ને તેમાં ચોરવાડ નગરપાલિકા પણ તે એક પ્રકારની બેઠક કે જેના પરિણામ પર સૌ કોઈની નજર હતી ને આ પરિણામે સૌને ચોંકાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાયા છે. વિપિન, ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો સતત 10 વર્ષથી ત્યાં ચોરવાડ નગરપાલિકા ઉપર શાસન કરતા હતા. તેમના ધર્મપત્ની નગરપાલિકાના પ્રમુખ હતા. ત્યારે આજે પહેલી વાર 10 વર્ષ બાદ ભાજપનો વિજય થયો છે અને વિમલ ચુડાસમાની હાર થઈ છે. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હવે કહી શકાય કે એક બાદ એક પરિણામો છે આવવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવે અનેક જગ્યાએથી ચોંકાવનારા પણ સમાચાર અને પરિણામો સામે આવી શકે છે. એટલે કે અત્યાર સુધી જ્યાં કોંગ્રેસની વિજેતા બેઠક હતી અને તે જ બેઠક પર હવે 10 વર્ષ બાદ ભાજપે જીત મેળવી છે. તો કચ્છની ભચાઉ નગરપાલિકાની 28 બેઠકનું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે અને તમામ 28 બેઠક પર ભાજપની જીત થઈ છે. 7 વોર્ડની 28 બેઠક પર ભાજપની જીત થતી જોવા મળી રહી છે. એટલે કે હવે આ તમામ પરિણામો અને અનેક જગ્યાએ ભાજપ આગેકૂચ કરીને નીકળી રહી હોય તે પ્રકારના પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે. કચ્છની ભચાઉ નગરપાલિકાની જો વાત કરવામાં આવે 28 બેઠક પર અહીંયા ચૂંટણી યોજાઈ હતી અને હવે પરિણામ જાહેર થયું છે, જ્યાં તમામ 28 બેઠક પર ભાજપની જીત છે તે જોવા મળી રહી છે. અનેક લોકોએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી અને અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ અહીંયા ભાજપે આગેકૂચ કરી છે અને પરિણામમાં જીત હાંસલ કરી છે. એટલે કે બિનહરીફ પણ અમુક બેઠકો છે તે જાહેર થઈ હતી, પરંતુ હવે 28 બેઠકો છે તેમાં ભાજપનો જે પરચમ છે તે લહેરાયો છે અને 7 વોર્ડની 28 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી દીધી છે. ભાજપની આ ભચાઉ નગરપાલિકાની 28 બેઠક કે જ્યાં ચૂંટણીનું આયોજન અને ત્યાં તમામ 28 બેઠકો પર ભાજપે જીતનો પરચમ છે તે લહેરાવ્યો છે. અને ઘણી જગ્યાઓ પર ઘણી બેઠકો એવી હતી 28 માંથી કે જ્યાં અપક્ષ ઉમેદવારી પણ લોકોએ નોંધાવી હતી કે જ્યાં ભાજપ દ્વારા મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું અને તેને જ લઈને અપક્ષ ઉમેદવારી પણ નોંધાવવામાં આવી હતી અને તેમાં પણ હવે ભાજપે આ તમામ 28 બેઠકો પર કમળ છે તે ખીલાવ્યું છે. 7 વોર્ડની 28 બેઠકો પર ભાજપનો જીતનો જે કમળ છે તે ખીલ્યું છે અને હવે આ તમામ એક બાદ એક પરિણામો છે તે સામે આવી રહ્યા છે. અનેક ચોંકાવનારા પરિણામો પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે અને જ્યારે કચ્છની વાત કરવામાં આવે, ભચાઉની 28 બેઠકો પરની વાત કરવામાં આવે ત્યારે આ પ્રકારનું પરિણામ છે તે માનવામાં આવી રહ્યું હતું. અનેક જગ્યાએ ભાજપ બિનહરીફ રીતે ચૂંટણી જીતી પણ હતી, પરંતુ હવે 28 બેઠકો કબજે કરી લીધી છે ભાજપ દ્વારા અને હવે આ તમામ બાબતો પર મનોમંથન છે તે પણ થઈ રહ્યું છે. અનેક જગ્યાએ ચોંકાવનારા પરિણામો છે તે આવી રહ્યા છે અને હવે આ પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે. ભાજપ ભચાઉ નગરપાલિકાની જે તમામ બેઠકો છે 28 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. તો જૂનાગઢ મહાપાલિકાના પરિણામના ઉલટફેર જોવા મળી રહ્યા છે. જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં ઉલટફેર જોવા મળ્યું. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઈ છે. વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ તૂટી છે. મહત્વપૂર્ણ સમાચાર આ મળી રહ્યા છે કે જ્યાં વિવાદોમાં ઘેરાયેલા રહેલા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આ બેઠક પરથી તેમની હાર થઈ છે. વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ છે તે તૂટી હોવાના આ મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, જૂનાગઢ મહાપાલિકાના જે પરિણામમાં છે તે ઉલટફેર જોવા મળી રહી છે. વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ આપવામાં આવી હતી, હવે તેમની હાર થઈ છે. ભાવેશ,
ચોક્કસથી નેહલ, જે પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે તે એક બાદ એક જાહેર કર્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર, જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચા, તેમના પુત્રને વોર્ડ નંબર 9 માંથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેની સાથે રહેલા ઉમેદવારો છે, 3 ઉમેદવારો છે, તેમની જીત થઈ છે. પરંતુ ગિરીશ કોટેચાના પુત્ર છે પાર્થ કોટેચા, તેમની હાર થઈ છે. એટલે કે એક 4 ઉમેદવારો છે, એક પેનલમાંથી તેમાંથી માત્ર ગિરીશ કોટેચાના પુત્રની જ હાર થઈ છે અને બીજા જે 3 ઉમેદવારો છે ભાજપના, તેમની જીત થઈ છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે આ બેઠક છે એમાં અગાઉથી જ બિનહરીફ બેઠકો જાહેર થઈ હતી, જેમાં હવે ધીમે ધીમે જે પરિણામ છે વોર્ડ નંબર 1માં પણ ભાજપના 4 ઉમેદવારોને છે તે જીત થઈ છે. પરંતુ જે આ વોર્ડ 9ની બેઠકનું જે પરિણામ આવ્યું છે તેમાં ગિરીશ કોટેચાના પુત્ર છે તેની હાર થઈ છે, ત્યારે બંને પિતા પુત્રો છે તેઓ હાલ મતદાન ગણતરી કેન્દ્રથી ખાલી ગયા છે. જોકે તેમના પિતાએ જે વાતચીત કરી છે તેમાં જણાવ્યું હતું કે અમને હાર છે તે શિરોમાં છે. જોકે ગિરીશ કોટેચાના પુત્ર વિસ્તારમાં પણ જે કહી શકાય છે જે તેમના જે સમર્થકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલથી જાણકારી બદલ આપનો આભાર. એટલે કે હવે 16મી મતદાન બાદ હવે આજે ઉમેદવારના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે અને કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે ને હવે આખરે ખબર પડશે કે કોણે જનતાના દિલમાં જગ્યા બનાવી છે ને તમામ પડે અપડેટ વીટીવી ન્યૂઝ આપને આપી રહ્યું છે. અનેક જગ્યાએથી ચોંકાવનારા પરિણામ પણ સામે આવી રહ્યા છે. જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં સૌથી મોટું ઉલટફેર છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઈ છે ને તેની સાથે જ વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ આ બાબત છે કે જ્યાં જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં આ સૌથી મોટો ઉલટફેર છે તે કહી શકાય. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની ટિકિટ છે તે આપવામાં આવી હતી અને હવે વોર્ડ નંબર 9માં આ ભાજપની પેનલ તૂટી છે અને તેને જ કારણે હવે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે જોવા મળી રહ્યા છે. સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, જૂનાગઢમાં જે પ્રકારનું આ મહાપાલિકાનું પરિણામ આવ્યું, ખૂબ મોટું ઉલટફેર કહી શકાય, કારણ કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે જે જૂનાગઢના જે અનેક મંદિરને લઈને પણ વિવાદમાં જોડાયેલા હતા અને વિવાદો પણ ઘણા થયા, આપણે તમામ લોકો જાણીએ છીએ. ભાજપ દ્વારા તેમના દીકરા પાર્થ કોટેચાની ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે હારનો સામનો તેમને કરવો પડશે. ભાવેશ. ચોક્કસથી નેહા, જે પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે, ધીમે ધીમે જાહેર થઈ રહ્યું છે. અલગ અલગ વોર્ડના જે પરિણામો છે, જેમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત થઈ છે, પરંતુ જે વોર્ડ નંબર 9 છે તેમાં પૂર્વ ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચાનો પુત્ર છે પાર્થ કોટેચા, તેમને ટિકિટ આપવામાં આવી હતી, ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે પરિણામ આવ્યું છે તેમની સાથેના ઉમેદવારો છે 4 જેટલા ઉમેદવારો છે, તેમાંથી 3 ઉમેદવારોની જીત થઈ છે, પરંતુ પાર્થ કોટેચા છે તેમની હાર થઈ છે. મતદાન જે કહી શકાય છે કે મત ગણતરી સેન્ટરની બહારના દ્રશ્યો છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે આ જે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિણામ જે આવ્યું છે, પૂર્વ ડેપ્યુટી મેયર છે, ઘણા વર્ષોથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે ગિરીશ કોટેચા, અને હવે તેમના પુત્રને પ્રથમ વખત જ ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે. તે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે જ્યારે ગિરીશ કોટેચા છે તે અગાઉ જૂનાગઢના જે વિવાદ થયા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેમનું નામ ઉછળ્યું હતું. ગિરીશ કોટેચા જો શરૂઆતથી જ આજે જે મહેશગીરી અને હરિગીરી વચ્ચેનો જે વિવાદ હતો તેમાં પણ તેઓ વચ્ચે ક્યાંક જોવા મળ્યા હતા. તેમને રાજકોટમાં પણ પત્રકાર પરિષદ કરીને અનેક ખુલાસા છે તે કર્યા હતા. મહેશગીરીની સામે છે તે ખુલ્લો મોરચો છે તે ગિરીશ કોટેચાએ ખોલ્યો હતો અને ત્યારબાદ ભાજપ દ્વારા પણ તેમને ટિકિટ આપવામાં આવી હતી. ઘણા બધા વિવાદો વચ્ચે આ ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ પાર્થ કોટેચા પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ છે. વોર્ડ નંબર 9માંથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 60 જેટલી બેઠકો છે, તેમાંથી 58 જે કહી શકાય છે કે 8 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ અગાઉથી જાહેર થઈ ચૂકી હતી, પરંતુ 52 બેઠકો ઉપર મતદાન થયું હતું. ને હાલ જે મતગણતરી છે ત્યાં જે મતગણતરી છે તે હાલ કરવામાં આવી રહી છે. ધીમે ધીમે અનેક જે વોર્ડો છે તેનું પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે અને જે કહી શકાય છે, આપ જોઈ શકો છો જે ઉમેદવારો છે, વિજેતા ઉમેદવારો તે આવી રહ્યા છે. આપણે તેમને પૂછવાનો પ્રયાસ કરશું. ભાઈ, કયા વોર્ડમાંથી તમે જીતા છો? વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી અત્યારે વિજય મળ્યો છે, તે બદલ વોર્ડ નંબર 5 ની જનતાનો ખૂબ ખૂબ આભાર. પેનલ જીતી ગઈ, પૂરી પેનલ જીતી છે. હવે વિકાસના કામ શું કરશો તમારા વિસ્તારમાં? આગામી સમયમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર
ભારતમાં અને ગુજરાત રાજ્યોમાં કાર્ય કરી રહી છે તે રીતે જુનાગઢમાં પણ વિકાસની વાત લઈને લોકો વચ્ચે અમે જવાના છીએ. કેટલા મતોથી જીત્યા છો તમે? 5400 મત મને મળેલ છે. સામેવાળા ઉમેદવારને 1000 મત મળેલ છે. કેટલી વાર જીત્યા છો? પહેલી વાર. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જુનાગઢ મહાનગરના અધ્યક્ષની જવાબદારી હતી અને આજે ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 5 ની ઉમેદવારી કરવાનું દાયિત્વ આપ્યું હતું. આ તકે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીશ. જે પ્રમાણે ઉમેદવારો છે તે જીતી રહ્યા છે, યુવા ઉમેદવારો છે, પ્રથમ હોય અને તેઓ જીત્યા છે. હાલ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા મતગણતરી સેન્ટરના બહારના દ્રશ્યો છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ જે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે. ધીમે ધીમે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે અને જે અલગ અલગ ઉમેદવારો છે તેમની જીત થઈ રહી છે. પ્રથમ વખત પણ જેમને ટિકિટ આપવામાં આવી છે તેમની પણ જીત થઈ છે. પરંતુ જે પ્રમાણે ડેપ્યુટી મેયર છે, પૂર્વ ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે, જેને કારણે ભાજપમાં પણ અપસેટ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપમાં સક્રિય હતા અને તેઓ કોર્પોરેશનમાં સક્રિય હતા અને ભાજપમાંથી તેઓ ચૂંટણી લડતા હતા, ડેપ્યુટી મેયર બન્યા હતા અને ત્યારબાદ તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી. પાર્થ જે કોટેચા છે તેઓ પ્રથમ વખત આ ચૂંટણી લડ્યા અને તેમની હાર થઈ છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે પણ હાલ ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે એક બાદ એક ચોંકાવનારા પરિણામો પણ સામે આવી રહ્યા છે. નેહા લંચ